લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મતદાર યાદીમાં થતી ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો દ્વારાના અધિકારી તથા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 20 જાન્યુઆરી 1926 દરમિયાન અચાનક હજારો મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે આધાર વિહોણા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। યોગ્ય પુરાવા વગર મતદાર યાદીમાંથી નામ કમી કરવાની કાર્યવાહી રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ 1960ના નિયમોનું ઉલ્લંઘન હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના ઇશારે સામાન્ય નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ મુદ્દે ધરણા દરમિયાન પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી, જ્યારે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ પ્રક્રિયાની તીવ્ર નિંદા કરી હતી। થઈ રહ્યો છે એનો વિરોધ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। અમે માહિતી માંગી છે, जो कोई पर साचा मतदार का नाम डिलीट थसे तो कांग्रेस पार्टी आंदोलन करसे। बीएलओ ने यार सर को मिलने के बाद में हमने डिसाइड करा कि हमको जब तक बोर्ड 7 के अंदर किसने बांधा लिया है, कौन नागरिक है। तुम नागरिक के कहने से नहीं, जो आदमी भी अर्जी करता है और बोलता है कि इस व्यक्ति का नाम निकाल दो, तो सबसे पहले उसकी चेकिंग होना चाहिए। वो चेकिंग नहीं कर रहे हो। हम लोग मांग रहे हैं कि किसने अर्जी करी, वो नहीं दे रहे हो। तो सरकार जो बोल रही है वो कर रहे हो कि नागरिक जो तुमको पगार चुकाती है, जिसकी टैक्स से तुमको पगार मिलती है, तुम उसके वफादार हो कि सत्ता पर बैठे उनके वफादार हो। हम मतदाताओं के फेवर के अंदर हर एक नागरिक का मताधिकार मिलना चाहिए, ये देश का कायदा कहता है। और तुम कायदा के विरुद्ध लोगों को हैरान जब कर रहे हो, तो हम लड़ाई लड़ने के मूड में। हर नागरिक को मताधिकार मिलना चाहिए। 2002 की साल से तुम लोग जो प्रूफ मांग रहे हो, तुमको खुद को 5 दिन पहले क्या खाया था वो याद नहीं होगा, तो तुम 2002 का मांग रहे हैं, और वो भी देने के बाद में भी बोल रहे हैं कि तुम्हारा नाम कम हो जाएगा। ऐसा डर लोगों को बता रहे हैं। वो लोगों के बीच में डर ना रहे, लोगों को मताधिकार मिले, और सत्ता पर बैठे हुए और कुर्सी पर बैठे अधिकारी तमाम निष्पक्षता से काम करें, ये हमारी मांग है। एसआईआर नी प्रक्रिया दरमियान वडोदरा शहर में जे 5 विधानसभा आयेली है, एमां लगभग 50,000 करता वधारे फॉर्म 7 में भरीने वांधा लेवामां आव्या छे। मोटा भागे ये जे वांधा लीधा है ये बधा खोटा वांधा है, जेना पुरावा पण अमारी पासे छे। आप सौ जाणो छो कि 5 दिवस पहला जिला कलेक्टरश्रीने अमे आवेदनपत्र आपीने मांगणी करेली कि जेटलाए फॉर्म 7 भर्या छे ए तमामनी विगत अमने आपवामां आवे। फॉर्म 7 एटले कि जे मतदारनी सामे कोईनो वांधो होय तो वांधो रजू करवानुं, एमां एकरारनामું છે, સોગંદનામું છે, એટલે કે નીચે જે વ્યક્તિ સહી કરે છે એ ખોટું બોલતો નથી એવું પણ એમાં સાબિત થાય છે। ત્યારે અમારી પાસે જે માહિતી છે જે અમે આવનારા દિવસમાં રજૂ કરવાના છે કે ભાઈ ખોટા સાચા મતદારના ખોટા વાંધા લેવામાં આવ્યા છે। એટલે પહેલું કે ભાઈ ફોર્મ 7ની જે વિગતો છે એ તમામે તમામ વિધાનસભાના ઈઆરઓ મેં વાત કરી, એની વિગતો અમને આપો, અને જે કલેક્ટર વડોદરા સાહેબના જિલ્લા કલેક્ટરશ્રી અને જે ઈઆરઓ છે એમને ખબર છે કે કોણે કોણે ખોટા વાંધા લીધા છે, એની સામે કાયદા મુજબની જોગવાઈ થાય, જેલ ભેગા કરો, એફઆઈઆર કરો, એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। એક પણ સાચા મતદારનું નામ અમે ડિલીટ નહીં થવા દઈએ। ભાજપના નેતાઓને જ્યારે ખુરશી ખતરામાં જઈને ગભરાઈ ગયા છે, માટે ચૂંટણી પંચ અને ભાજપના મેળાબીપણામાં જે સાચા લોકોના વોટ ડિલીટ થઈ રહ્યા છે એ કોંગ્રેસ પાર્ટી નહીં થવા દે। આ લોકો જ્યારે ચૂંટણી હારવા આવે ત્યારે આ લોકો આવું કરે છે, તો ભાઈ ચૂંટણી બંધ કરી દો। તમારે આવી રીતે ઇલેક્શન જીતવાના હોય, કારણ કે ચૂંટણી પંચમાં જો ભાજપને જીતવા માંગતું હોય તો ભાઈ શેની ઇલેક્શન? શું આ લોકશાહી છે? આ બધા પ્રશ્નો છે અમારા, અને એ બાબતે અમે બેઠા છે। જ્યાં સુધી ફોર્મ 7ની વિગતો નહીં આપે અમે ઊભા નહીં થઈએ।